મારું નામ ડૉક્ટર પાર્થ પોપટ છે। હું ફર્સ્ટ યર રેસિડેન્ટ છું જનરલ મેડિસિન ડિપાર્ટમેન્ટમાં અને જુનિયર ડૉક્ટર એસોસિએશનનો પ્રેસિડેન્ટ છું। ગુજરાત સરકાર દ્વારા 1 એપ્રિલથી જે સ્ટાઇપન્ડનું ઇન્ક્રીઝ તથા એરિયલ્સ દેવાની વાત થયેલી હતી એ નિયમનું પાલન ના કરતાં અમારું મેનેજમેન્ટ અમને 1 ઓક્ટોબરથી જ સ્ટાઇપન્ડ આપવાનું કહે છે, જેના લીધે પર રેસિડેન્ટ 1 લાખ રૂપિયા અને પર ઇન્ટર્ન 20,000 રૂપિયા એટલે ટોટલ 3 કરોડ રૂપિયા જેટલું સ્ટાઇપન્ડ અમને મેનેજમેન્ટ દેતી નથી, જેની માંગ અમે 1.5 મહિનાથી કરીએ છીએ શાંતિપૂર્વક, છતાં મેનેજમેન્ટ અમને કોઈ સારો જવાબ આપતી નથી। એનાથી મજબૂર થઈને અમે આજે હડતાળ ઉપર બેઠા છે। અમારી માંગ એ જ છે કે સરકાર શ્રી દ્વારા જે નિયમ આવેલો છે મેનેજમેન્ટ એનો પાલન કરે અને અમારો હક અમને આપે। મેનેજમેન્ટવાળા એવું કહે છે કે બધી પ્રાઇવેટ કોલેજીસમાં આપશે પછી જ અમે આપશું। જ્યારે સરકારશ્રીએ કીધેલું છે કે સ્ટાઇપન્ડનું ઇન્ક્રીમેન્ટ થાય એ બધી કોલેજીસમાં એપ્લાય થાય તો ઘણી બધી કોલેજીસ આપવા બી માંડી છે, છતાં આપણી મેનેજમેન્ટ અદાણી કોલેજની મેનેજમેન્ટ એ માનતી નથી। અમે પ્રયત્ન કરીએ છીએ મેનેજમેન્ટ સાથે વાત કરવાના કે અમારી માંગ પૂરી કરી દે, જેથી પેશન્ટને એ લોકો હેરાન ના થઈને અમારી હડતાળ વહેલી તકે બંધ કરીને અમે પાછા ઇમરજન્સીમાં જોડાઈ જાય પેશન્ટો સાથે।